નમસ્કાર બધા ખેડૂત મિત્રોને। તો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં જ્યાં રાયડું આવેલું છે ત્યાં। અને કેમ છો બધા? મજામાં રાખું છું કે બધા મજામાં જશો? ગાઈસ આપણે આવી ગયા છીએ અત્યારે આપણા ખેતરમાં દાંતીડા લઈને, તમે જુઓ। તો આજે આપણે રાયડું વાઢવાનું ચાલુ કરવાનું છે, એટલે આપણે મજૂર બોલાયા છે। તો તેમને દાંતીડાની જરૂર હતી, એટલે હું દાંતીડા લઈને ખેતરમાં આવ્યો છું અને આ રહ્યા તે દાંતીડા। તો ચલો આપણે તેમને દાંતીડા આલી આવે એટલે તે રાયડું વાઢવાનું પણ ચાલુ કરી દે। આપણા ખેતરમાં આખું રાયડું તો વાઢે એવું નથી, પરંતુ જે વાઢે એવું છે તેને વાઢી લઈએ, કેમ કે જો તે વધારે સુકાઈ ગયું તો તે ખરશે, એટલે પહેલાં થોડું વાઢે એવું છે તેને વાઢી લઈએ। કેટલા જણા આવ્યા? તો મજૂરને ચા નાસ્તાનો ટાઈમ થઈ જશે, એટલે આપણે મજૂર માટે ચા નાસ્તો લેતે આવે, એટલે પછી તે કાલે આપણે રાયડું વાઢવાનું ચાલુ કર્યું હતું અને આજે બીજો દિવસ છે, એટલે આજે પણ મજૂર આવી ગયા છે આપણા ખેતરમાં। તો તેમને ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે ચા નાસ્તો લઈ આવીએ અને થોડી પાણીની સગવડ પણ અહીંયા કરી નાખીએ। એટલે 12 થી 15 જણા છે, એટલે તેમને પાણીની જરૂર પણ પડે, તો તેમના માટે પાણી પણ લઈ આવીએ। તો ચલો ઘેર જઈને ચા નાસ્તો અને પાણી લઈ આવીએ। આપણા ખેતરમાં મજૂર વધારે હતા, એટલે તેમને પાણીની જરૂર પણ વધારે પડે, એટલે દેગડે ના પાર આવે, એટલે આપણે જો ટ્રેક્ટર લઈને જ આવી ગયા હતા કેરમાં ભરીને। તો આટલું પાણી તેમને થઈ રહેશે આજનો દિવસ પૂરતું। અને જો ખેડૂતોએ ઉનાળુ મોલ પણ કરી નાખ્યો છે। આમાં બાજરી છે અને અહીંયા હાલ પાણી ચાલુ જ છે, આમાં ઉનાળુ મગ કર્યા છે। અને હાલ જે આપણે પાણી આપ્યું હતું ને જે ખેતરમાં, તે ખેતરમાં રાયડું કાઢવા માટે હલર આવ્યું છે, તો જેને આપણે થ્રેસર કહીએ। તો ત્યાં રાયડું કાઢેલા છે, તો આપણે ત્યાં જતા આવીએ અને ત્યાં જઈને હું તમને બતાવું કે કઈ રીતનું થ્રેસર છે। તો આપણે જે ખેતરમાં રાયડાની કાપણી મજૂર કરતા હતા તે ખેતરમાં આટો મારતા આવીએ, કેમ કે જો મજૂર તો તેમને ટાઈમે 12 વાગે રાયડું વાઢીને જતા રહ્યા હશે, તો આજે તેમને કેટલું રાયડું વાઢ્યું છે તે જોતા આવીએ અને હું તમને બતાવું કે એક દાડામાં કેટલું રાયડું વાઢ્યું છે। તો આજના દિવસે મજૂરોએ તેટલું રાયડું વાઢ્યું છે। મજૂર લગભગ 12 થી 13 જેટલા હતા, તો તેમને આજે એક દિવસમાં તેટલું રાયડું વાઢ્યું છે અને હવે કાલે તે મજૂર આવશે અને કાલે જોઈએ કે જેટલું રાયડું વાઢે છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, જય ભારત।